બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામવાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે, એ 10 આગેવાનોને લઈ જઈને સાણંદ જિલ્લાના ખેડૂતોને આખરે તેમને ન્યાય મળ્યો. વાત એવી હતી કે કેટલાક દિવસથી આજે વીજ કંપનીઓ છે તે ધરાળ જબરદસ્તી તેને ખેડૂતના ખેતરની અંદર ખાડા જે છે તે ખોદતી હતી. કનુ પટેલ જે ત્યાંના ધારાસભ્ય છે તેમણે ખેડૂતને આશ્વાસન આપ્યું અને જે પણ ખાડા હતા તે બોરાવાનું જે કામ છે તે જેસીબી વડે ચાલુ પણ કરી દેવામાં આવ્યું છે. હવે વાત થઈ આપણે જેતપર ગામની કે જ્યાં હજી પણ ખેડૂતો જે છે તે તેના નાલત માટે લડી રહ્યા છે. હવે સવાલ એ બને કે જો આ ગામની અંદર ન્યાય મળી શકતો હોય તો આ જેતપર ગામની અંદર પણ આપણને આવનારા દિવસોની અંદર ન્યાય મળશે. હાલ જ્યારે થોડાક દિવસ પહેલા સરકારે તેમને મોરબીના જેતપર ગામે જે ખેડૂત આંદોલન કરી રહ્યા છે તેમને એક સરકારે નોટિસ આપી હતી, એક પત્ર આપ્યો હતો જેમાં લખ્યું હતું કે તેઓએ જે પણ ખેડૂતના આગેવાન હોય તે ગાંધીનગર આવે અને વાતચીત કરે, પરંતુ આ જે ખેડૂતો છે તેમને સરકારનો જે પત્ર છે તે ફગાવી દીધો અને જે પણ તેની માંગણીઓ છે તે રાખી છે. જો એ માંગણી સ્વીકારવામાં આવશે તો જે ખેડૂતો છે આ ગાંધીનગર પહોંચશે. બ્લેમ કરો છો એ પ્રકારે નહીં, પણ તમે બધા જે ગામવાળા નક્કી કરો કે આ 10 આગેવાનો અમારા છે, એ 10 આગેવાનોને લઈ જઈને જે જગ્યાએ રજૂઆત કરવા જવાનું છે તો હું મારો લેટર પેડ લખીને રજૂઆત કરવા માટે આવીશ. તમામ જગ્યાએ એ અહીંયા આગળ જિલ્લાની અંદર રજૂઆત કરવાની હોય કે ગુજરાતની અંદર રજૂઆત કરવાની હોય, મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવા માટે હું તમારા બધા જ લોકો 10 આગેવાનો સાથે રજૂઆત કરવા માટે પણ હું આવવાનો છું. અને મેં અહીંયા બેઠેલા તમામ આગેવાનો બધાને વિનંતી છે કે કેગારભાઈ પણ જે વાત કરી છે એ પ્રકારે આપણે બધાએ પણ ખૂબ સભ્યતા રાખીને જે પણ આપણો જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂઆત કરવા માટે અમે તમને ક્યાંય નથી ના પાડતા, તમને આંદોલન કરવા માટે પણ નથી ના પાડતા, પણ આપણે એનું મર્યાદાની અંદર જે હોય એની અંદર જે પણ પ્રકારે જે આપણે શોભતું હોય એ પ્રમાણે આપણે રજૂઆત કરીએ. અને તમારા બધાની જે રજૂઆત છે એ બધી જ રજૂઆત કરી છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ વાળાને પણ વાત કરી છે અને તમામ લોકોને હું ખાતરી આપું છું, મેં એમને કીધું છે કે આપણે વૈકલ્પિક બીજો રસ્તો કાઢો, આ જગ્યામાંથી ખેડૂતોનું જે નુકસાન થાય છે એ પ્રકારનું આપણે ના કરીએ અને બીજો વૈકલ્પિક રસ્તો જે થતો હોય એ પ્રકારનું પણ આયોજન કરવા માટે જે તમારા ગામની સમિતિ બનાવી છે સમિતિને સાથે લઈ જઈને બધી જ જગ્યાએ રજૂઆત કરવાની આપ સૌને ગામ વડીલો આગેવાનો બધાને હું બાંહેધરીને ખાતરી આપું. અને આજે તમે ભલે જેસીબી હું જેસીબી મોકલીને અહીંયા આગળ જે ખાડો ખોદ્યો છે તે પાછો આપણે બુરા